સુરતના રામપુરા વિસ્તારમાં ડ્રગ્સ ફેંકીને ફરાર થનાર વોન્ટેડ આરોપીને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો। આરોપી શહેબાઝ નેપાળથી સુરત આવતા ઝડપાઈ ગયો હતો। રામપુરા વિસ્તારમાં આજથી 3 મહિના પહેલા આરોપી શહેબાઝ નેપાળથી સુરત આવતા જ તેને પોલીસે ઝડપી પાડ્યો હતો। એસઓજી પોલીસે લાલગેટ વિસ્તારમાંથી 3 મહિના પહેલા ₹1 કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું, જેમાં હાલ પકડાયેલ મુખ્ય આરોપી શહેબાઝ ફરાર થઈ ગયો હતો। આરોપી પોતાના વતન યુપી ભાગી ગયો હતો અને ત્યાંથી બોર્ડર ક્રોસ કરી નેપાળ જતો રહ્યો હતો। આજે આરોપી શહેબાઝ નેપાળથી સુરત આવતા ઝડપાયો હતો। ગત 20 જુલાઈ 2024ના રોજ એસઓજીએ બાતમીને આધારે એક એમડી ડ્રગ્સનો કેસ કરેલો, જેની ડ્રગ્સની કિંમત ટોટલ ₹1 કરોડ થતી હતી। અગાઉ જે છે એ આની અંદર 7 આરોપીઓ પકડી લેવામાં આવે છે। ગઈકાલે આ જે 7 આરોપીઓ ઉપરાંત જે મુખ્ય આરોપી છે મોહમ્મદ કાસિફ, કે એની સાથે જે આ જે ખેપ મારવા આવેલો અને ત્યાંથી બેગ ફેંકીને ભાગી ગયેલો, તેનું નામ છે શાહબાજ આલમ ખાન, કે જે લાલગેટ પોલીસ પાસે તપાસ હતી ને એને પકડી લીધો છે અને ઝડપી પાડ્યો છે। આ જે શાહબાજ આલમ ખાન છે એનો રોલ એ હતો કે કાસિફની જોડે ટ્રેન મારફતે મુંબઈથી એમડી લઈને અહીંયા આપવાનું કામ કરતો હતો અને એક ટ્રીપના એને અંદાજિત ₹15,000 મળતા હતા। અને આ ઉપરાંત એ પણ માહિતી મળેલી છે કે પોતે પણ એમડી ડ્રગ્સનું સેવન કરે છે, એટલે આ કામ એ કરતો હતો। હજીરા દરિયા કિનારેથી 1.75 કરોડની અફઘાની ચરસ મળી આવ્યું છે। એસઓજી પોલીસે ઝડપી પાડી 3 કિલો જેટલો અફઘાની ચરસના પેકેટને કબજે લીધા હતા। ગઈકાલે વલસાડના ઉદવાડા દરિયા કિનારેથી ચરસ મળ્યું હતું। ગુજરાત નશાખોરીની બાબતમાં પંજાબ સાથે હરીફાઈમાં ઉતર્યું હોય તેમ લાગે છે। ગઈકાલે વલસાડના ઉદવાડામાં દરિયાકાંઠેથી 12 કિલો ચરસનો જથ્થો ઝડપાયો હતો, તો આજે સુરતના હજીરામાંથી ચરસ પકડાયું છે। સુરતના હજીરા વિસ્તારમાંથી અફઘાની ચરસનો જથ્થો પકડાયો છે। હજીરા વિસ્તારમાં દરિયાકાંઠેથી એસઓજી પોલીસે 2.5 થી 3 કિલો જેટલો અફઘાની ચરસનો જથ્થો જપ્ત કર્યો છે। ગઈકાલે 12 ઓગસ્ટે વલસાડના પારડીના ઉદવાડા દરિયા કિનારેથી આજે બિનવારસી હાલતમાં 11.800 કિલોગ્રામ ચરસનો જથ્થો ભરેલા પેકેટ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી। માછીમારને સંરક્ષણ દિવાલ નજીક ઉર્દુ ભાષામાં ઉલ્લેખ કરાયેલું પેકેટ મળી આવતા પોલીસને જાણ કરાઈ હતી। વલસાડના પારડીના ઉદવાડા ગામના માછીમારને સંરક્ષણ દિવાલ નજીક માછીમારી કરતી વખતે બિનવારસી હાલતમાં એક પેકેટ મળી આવ્યું હતું। આ અંગે અન્ય માછીમારો અને સ્થાનિક લોકોને જાણ કરતા ગામમાં ચરસ સરપંચ સહિત અમુક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ત્યાર પછી પોલીસને જાણ કરવામાં આવી હતી। પીઆઈ ગઢવી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી બિનવારસી હાલતમાં મળી આવેલ પેકેટને બહાર કાઢ્યું હતું। એટીએસ દ્વારા 15 ઓગસ્ટ નિમિત્તે અમને 2-3 પ્રકારની ડ્રાઈવ આપેલી। એમાં હોટલ ચેકિંગ, પછી વિવિધ સ્થળે જે શંકાસ્પદ સ્થળો છે ત્યાં ડ્રગ્સનું વેચાણ થતું હોય તો એવા સ્થળોનું ચેકિંગ, તથા જે દરિયા કિનારે પણ ઘણી વખત અગાઉ ભૂતકાળમાં 2023માં અને એમ અફઘાની ચરસ પકડાઈ તો એની ડ્રાઈવ પણ ચાલતી હતી। એ દરમિયાનમાં અમારું જે એક ફિશરમેન વોચ ગ્રુપ જે એક્ટિવ છે એમાં ઇન્ફોર્મેશન અમને મળી કે ભાઈ આવા 1-2 પેકેટો મળેલા છે, અહીંયા મળી આવ્યા છે। તો હજીરા મરીન અને એસઓજી બંને ત્યાં સર્ચ કરતાં અમને 3 કિલો અને 754 ગ્રામ અફઘાની ચરસ, જેની કિંમત ઇન્ટરનેશનલ ભાવ મુજબ ₹1,87,70,000 થાય છે। ચરસની અંદર જે અત્યારે જે પેકેટો મળ્યા છે એમાં અફઘાની ચરસ અને સ્ટારબક્સ કોફીના સિમ્બોલ છે। બીજી જે તપાસ છે, અગાઉની પણ જે તપાસો છે ચાલુ છે। અગાઉ 2023ની અંદર અહીંયા સુરત સિટીની અંદર 9 કિલો, 8 કિલો અને 13 કિલો એમાં એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચને આવું જ અફઘાની ચરસ મળેલું છે, જેની કુલ કિંમત 15 કરોડ ને 45 લાખ જેટલી થાય છે। આ ઉપરાંત તાજેતરમાં જ વલસાડમાં ઉદવાડામાં લગભગ 6 કરોડનું આવું ચરસ મળેલું છે અને વલસાડમાં જ 13 કરોડનું ચરસ મળેલું છે। એટલે આ વ્યવસ્થિત રીતે દરિયા કિનારેથી આ ચરસ ઘુસાડવા માટે પ્રયત્ન કરવામાં આવેલું છે, પરંતુ ફિશરમેન વોચ ગ્રુપ અને જે દરિયાકાંઠે રહેતા માછીમારો એની સાથે પોલીસની સતર્કતાના કારણે આ તમામ જે ચરસનો જથ્થો છે એ પકડાઈ ગયેલો છે। સુરત એસઓજી પોલીસ અને મનપાની ટીમો દ્વારા શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ 7 સ્થળે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી ₹3,000નો દંડ વસૂલ કરી 1 પાનના ગલ્લાનું દબાણ દૂર કર્યું હતું।
સુરત શહેરમાં એસઓજી પોલીસ અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની ટીમ બનાવીને સ્કૂલ, કોલેજ જેવા શૈક્ષણિક સંસ્થાઓની નજીકના અંતરે આવેલા પાનના ગલ્લા, ચા, નાસ્તાની લારી, ટપરીઓ તેમજ સ્મોકિંગ ઝોન આઈડેન્ટિફાઈ કરીને સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કુલ 7 સ્થળો પર પાનના ગલ્લાઓની રસીદો બનાવી 3000નો દંડ અને એક પાનના ગલ્લાનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. આ ટીમો દ્વારા લારી ગલ્લાઓ પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003ની કડકાઈથી અમલવારી કરવાના હેતુસર કુલ 7 સ્થળો પર પાનના ગલ્લાઓની રસીદો બનાવી ₹3000નો રોકડ સ્થળ દંડ વસૂલાત કરવામાં આવ્યો હતો. ઓલપાડી મહાલા ઘોડદો રોડ પાસે આવેલા શ્રી વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી પ્રાથમિક શાળા પાસેથી પાનના ગલ્લાનું દબાણ શાખા દ્વારા દૂર કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન ડ્રગ્સ અંગેની કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ચાલતી હોવાનું જણાઈ આવ્યું નથી. રક્ષાબંધનના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, જેને લઈને બજારમાં અવનવી રંગબેરંગી રાખડીઓ જોવા મળી રહી છે. રક્ષાબંધનના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, જેને લઈને બજારમાં અવનવી રંગબેરંગી રાખડીઓ મળી રહી છે. ત્યારે બીજી બાજુ સુરતના મનોદિવ્યાંગ એટલે સ્પેશિયલ ચાઇલ્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલી એક રંગબેરંગી રાખડી લોકોની પોતાની તરફ આકર્ષિત કરી રહી છે. આ બાળકો દ્વારા જે રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે તે પણ તેઓની જેમ જ સ્પેશિયલ છે, કારણ કે એક પણ રાખડી એવી નથી જે એક સરખી હોય. તેઓ પોતાની કલ્પનાને આધારે રાખડીને ડિઝાઇન આપે છે. ભાઈ બહેનના પ્રેમના અતૂટ પર્વ પર સ્પેશિયલ ચાઇલ્ડ દ્વારા પ્રેમથી તૈયાર રાખડીઓ લોકોને ખૂબ જ પસંદ આવે છે. સુરતના ખાસ બાળકો દ્વારા રાખડીઓ તૈયાર કરવામાં આવી છે, જે રક્ષાબંધનના પર્વે બહેન ભાઈને બાંધશે. મનોદિવ્યાંગ બાળકો અવનવી રાખડીઓ બનાવી રહ્યા છે, જેમાં મોતી, સ્ટોન, રુદ્રાક્ષ સહિત અનેક વસ્તુઓ વાપરવામાં આવે છે. આ બાળકો રાખડી બનાવવામાં તલ્લીન જોવા મળ્યા હતા અને પોતાની કલ્પનાઓને રાખડીના માધ્યમથી આકાર આપી રહ્યા હતા. રાખડી બનાવતી વખતે તેમના ચહેરા ઉપર સ્મિત અને રક્ષાબંધનના પર્વને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો. રાખડીના માધ્યમથી આ બાળકોની ક્રિએટિવિટી પણ સામે આવી હતી. આ રક્ષાબંધનના પર્વને 40 બાળકો તેમની મહેનતથી સફળ બનાવશે. આ રાખડી જોઈને કોઈ પણ કહી ન શકે કે આ રાખડી મનોદિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવી છે. બાળકોને રાખડી બનાવવા માટેની ટ્રેનિંગ આપવામાં આવી છે અને તેના થકી તેઓ આત્મનિર્ભર બની રહ્યા છે. મારું નામ વાસવી વ્યાસ છે. હું દીપ સ્પેશિયલ એજ્યુકેશન ટ્રસ્ટમાં જોબ કરું છું છેલ્લા 20 વર્ષથી. મારી સાથે 16 થી 25 વર્ષની વિદ્યાર્થીઓ છે જે સિઝન પ્રમાણે બધું બનાવે છે. જેમ કે અત્યારે રાખડી સેલિબ્રેશન છે તો રાખડી બનાવે છે. જેમ અમે સેમ્પલ બનાવીને આપીએ છીએ એ રીતે એ લોકો એમાંથી જોઈને બનાવે છે અને પછી આનું સેલિંગ કરીએ છીએ. આજે રાખડી સેલિબ્રેશન રાખેલું છે. સ્પેશિયલ ચાઇલ્ડ છે કે તમારે ધ્યાન રાખવું પડે છે. બાળકો કઈ પ્રકારે પોતાની કલા રજૂ કરે છે. આ બાળકો સ્પેશિયલ છે એટલે એની સાથે અમારે બહુ શાંતિથી વાત કરવી પડે છે. એના મૂડ ઉપર આધાર હોય છે કે એને મૂડ હોય છે તો બહુ સરસ બધું બનાવીને આપશે. એના મૂડ ઉપર છે અને અમે બહુ વ્યવસ્થિત રીતે એ લોકો સાથે બધું કામ કરાવીએ છીએ. સુરતમાં પેટ્રોલ પંપના ડીલરોએ બાયો ચડાવી છે. છેલ્લા 7 વર્ષથી કમિશન ન મળતા રસ્તા પર ઉતરીને વિરોધ કર્યો છે. પેટ્રોલ પંપના ડીલરો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. 7 વર્ષથી કમિશન ન વધારતા પેટ્રોલ પંપ ડીલરો બાયો ચડાવી છે અને દર 6 મહિને કમિશન વધારવાની ડીલરોએ માંગ કરી છે. 16 ઓગસ્ટ રાત્રે 9 વાગ્યાથી પેટ્રોલ પંપ પર કેનોપી લાઇટ બંધ કરી વિરોધ કરવામાં આવશે. કર્મચારી ઘટાડવા સાથે સ્ટોક ઓછો રાખી પેટ્રોલ પંપ ડીલરો અનોખો વિરોધ કરશે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા વિરોધનો વંટોળ ઊભો થયો છે. મારું નામ વિઠ્ઠલ માલી છે. હું વિવાદમાં એવું છે કે ડીલર એસોસિએશન તરફથી કમિશન વધારવાની માંગ ન સ્વીકારાતા 16મી ઓગસ્ટ રાતના 9 વાગ્યા પછી જે સર્વિસ મળશે એ સર્વિસ અડધી કરવામાં આવશે. કયા પ્રકારની સર્વિસ અડધી કરવામાં આવશે? એનામાં તો કેનોપીની જેટલી બધી લાઇટો છે એ બંધ થઈ જશે અને હવા ટાયરમાં હવા ભરવાની સર્વિસ ગ્રાહકને પોતે ભરવી પડશે. આગળ માંગ નહીં સ્વીકારે તો પછી શું કરે? આગળ આવે ડીલર એસોસિએશન આગળ જે કરશે એના પર આધાર છે. સુરતના ભાજપ શાસિત પાલિકાના કોર્પોરેટર પર છાશવારે આક્ષેપો લાગી રહ્યા છે. ત્યારે આ વખતે ભૂતપૂર્વ મેયર દ્વારા પક્ષ પલટુ કોર્પોરેટર સામે ગંભીર આક્ષેપ લગાડવામાં આવ્યા છે. પાલિકાની ઝોન ઓફિસમાં પહોંચી પૂર્વ મેયરે હોબાળો મચાવ્યો હતો. જર્જરિત મકાનને મળેલી નોટિસને સગેવગે કરવાના નામે રૂપિયા માંગવામાં આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સુરતના વોર્ડ નંબર 5ના પક્ષ પલટુ કોર્પોરેટર નિરાલી પટેલ સામે ગંભીર આક્ષેપ લગાડવામાં આવ્યા હતા. પૂર્વ મેયર ચમનલાલ પટેલ પાસેથી નિરાલી પટેલે 1 લાખની માંગણી કરી
હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. ચિમનલાલ પટેલને મકાન જર્જરિત હોવાની નોટિસ આપવામાં આવી હતી. પૂર્વ મેયરનું મકાન અશ્વિની કુમાર ફૂલપાડામાં સ્થિત છે. પૂર્વ મેયરે વરાછા ઝોનમાં આવીને હોબાળો મચાવ્યો હતો. નોટિસ સગેવગે કરવા માટે નિરાલી પટેલે 1 લાખ રૂપિયા માંગ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. 1 લાખ રૂપિયામાં અરજી દફતરે કરાવી અધિકારીઓની સાથે સેટલમેન્ટ કરવાની વાત કરી હતી. મહત્વપૂર્ણ છે કે નિરાલી પટેલ હાલ આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયા છે. કોર્પોરેટર નિરાલી પટેલે જણાવ્યું હતું કે પૂર્વ કોર્પોરેટર ચિમન પટેલ મારા મોટા સસરા થાય છે. ફેમિલી મેટરને રાજકીય રૂપ રંગ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મારા સસરા સહિત 6 ભાઈઓને નોટિસ આપવામાં આવી છે. મકાન જર્જરિત હોવાથી નોટિસ પાઠવાઈ છે. અમે કોઈ પણ રૂપિયાની માંગ કરી નથી. હજુ પણ મકાન માટેનો કોર્ટમાં કેસ ચાલે છે. માજી મેયર ચિમનલાલ વનભાઈદાસ પટેલ, વોર્ડ નંબર 5માં રહું છું. અશ્વિની કુમાર ફરવાફળિયામાં, ઘર નંબર 144. અત્યારે તમે વરાછા ઝોન ઓફિસ આવેલા છો અને શું થયું છે અને કોને રૂપિયા માંગ્યા છે? જોન ઓફિસમાં નથી માંગ્યા, પણ નિરાલીએ 1 લાખ રૂપિયા આવીને કાલે માંગેલા સાંજે. નોટિસ મેં લીધી નહીં. ચાલો મને કે નોટિસ તમારી દફતરે કરાવી દો, લાખ રૂપિયા તમે આપો તો નોટિસ દફતરે કરાવી દઉં. નોટિસ શેની માટે આપવામાં આવી હતી? નોટિસ મેં નહીં લીધી. શેની માટે આપવામાં આવી હતી નોટિસ? ઘર જર્જિત છે તેના માટે. નિરાલી કોણ છે? નિરાલી કોર્પોરેટર છે. શેમાં છે? હવે એ અત્યારે આપમાં છે કે ભાજપમાં જ છે અત્યારે બનતા હોતી. કઈ રીતે પૈસા માંગ્યા, શું કહો છો તમે? અને એનું અગાઉ પણ તમે કહેવામાં આવે છે કે અગાઉ પણ બીજા બધા પાસે પૈસા ઉઘરાવ્યા, શું છે એની વિગત? કે તો ફૂલપાડામાં પાણીની લાઈન કોર્પોરેશને બદલી અને બધા નળ કનેક્શન લેવાના હતા. તેના ફોર્મ વેચાય, તે ફોર્મના 200 રૂપિયા ઉઘરાવ્યા. તેમાં ગુપ્તેશ્વર મંદિર પાસે કર્મકાંડ કરે છે મહારાજ, એને મારે કીધું કે આ રીતે કરે છે નિરાલી. 200 રૂપિયા ઉઘરાવ્યા. તમારું ઘર કેવી હાલતમાં છે? મારું ઘર પતરાનું છે. અરે જર્જરિત છે કે ના ના જર્જર સારું ઘર છે. ઘર સારું છે. એસએમસી વાળાએ તમને નોટિસ આપી હતી, પછી નિરાલીએ તમને આવીને શું કીધું? ના, નોટિસમાં મેં લીધી જ નથી. પેલા 2 જણા આવેલા હતા, એ નોટિસ નિરાલીએ મોકલી છે, એ લોકોએ એમ કીધું મને. પછી તમે નિરાલી પાસે? હા. ના, પછી પેલા ચાલ્યા ગયા, પછી નિરાલી આવી કે તમારી નોટિસ દફતર કરાવી 1 લાખ રૂપિયા આપો. એટલે 1 લાખ રૂપિયા પછી એને ક્યાં એવું કીધું અધિકારીને આપવા પડે એવું કઈ? હા, એ કહે છે કે ઓફિસરોને આપવા પડે છે. તમારી શું માંગ છે હવે? પડી તમારી માંગણી શું છે? મારી માંગણી કંઈ જ નથી. મારો તો હું જ્યાં રહું છું ત્યારે મારું ઘર જોઈ લઉં. કોઈ જર્જિત મકાન નથી, પણ જે આ ભ્રષ્ટાચાર કરે છે તેની સામે મારે વાંધો છે. મારું નામ નિરાલી પટેલ છે, વોર્ડ નંબર 5, જનપ્રતિનિધિ. મારે પૂર્વ મેયર ચિમનભાઈ પટેલ એટલે કોંગ્રેસ નીતિ ધરાવતા, અને આજે મારે ખાસ કરીને એ કહેવું છે કે ચિમનભાઈ પટેલ તે મારા મોટા સસરા છે અને મારા સસરાના કેસ 1992થી ચાલી રહ્યા છે કોર્ટમાં. કેસ નંબર છે 281. આજે 32 વર્ષ પછી આ કેસનો ચુકાદો આવતો હતો અને એ ચુકાદામાં 6 ભાઈઓ વચ્ચેનો કેસ હતો અને એ ઘર મારા નામ પર બી નથી અને સાથે મારું કશે ઇન્વોલ્વમેન્ટ નથી. આજે એ કેસ અમારા તરફી એટલે 5 ભાઈઓ તરફી ચુકાદો આવ્યો. તે કોર્ટમાં પણ બધું તમામ લખાણ છે એમનું, અને આજે ચિમનભાઈને એ ઘર ખાલી કરીને જવાનો વારો આવે છે તો ત્યારે ચિમનભાઈ પોતે બોખલાઈ ગયા છે અને ચિમનભાઈએ પોતે કોર્ટમાં અમારી પાસે 75 લાખ રૂપિયાની માંગણી કરેલી છે અને એ બી 6 ભાઈઓ પાસેથી. આજે તમે એ જગ્યાને પણ પોતે ચેક કરશો તો એ જગ્યાની કિંમત પણ એટલી નથી અને તે છતાં પણ એ જગ્યાને ખાલી કરવાનું કહે છે. અને જે વાત રહી નોટિસની, તો એ નોટિસ દ્વારા કે ચિમનભાઈને 75 લાખ રૂપિયા આપવા છતાં પણ એ મકાન અમારું એટલું જૂનું છે ને ખૂબ જ જર્જરિત છે. તો એ બાબતે કોર્ટમાં પણ અમે ફોટા સાથે અને આ નોટિસ સાથે અમે બતાવ્યું કે આટલું જૂનું જર્જરિત ઘર છે, તેમાં માણસ રહે તો જાનહાનિનું પણ થાય એવું છે. તો એઝ એ કોર્પોરેટર તરીકે અમે લોકોએ વાત કરી કે ભાઈ આ વસ્તુ જો અમે લોકોને કોઈને જાનહાનિ થશે તો સૌથી પહેલાં નામ અમારા લોકોના જ આવશે. તો એ માટે ચિમનભાઈ પણ એમ કે ને હમણાં હું પત્રા કાઢું. તો અમે લોકો પાસે મુદ્દત માંગી તો ચિમનભાઈ પોતે મુદ્દત આપવા તૈયાર ના હતા
અને સાથે કે ચીમનભાઈ બસ એક જ આક્ષેપ, અહીંયાથી મારે જવું નથી, અને સાથે પૈસાની પણ માંગણી ચીમનભાઈ પોતે અને સાથે બધા કોર્ટના કાગળ સાથે અમે લોકો બેઠેલા છે, અને અમે કોઈ જ પ્રકારની માંગણી નથી કરી. અને નોટિસની વાત આવી તો અમારા 6 ભાઈઓને નોટિસ આવેલી છે, એમાં અમારે પોતે બી આવેલી છે. આ સાથે મારી વાણીને વિરમું છું. જય હિન્દ, જય ભારત.